નથી છોડી દે એજી આસ રે રજા નથી મારા રામની એ રજા નથી મારા રામની આયા રાણી રે એમ જીવ રાજા કે છે જી એમ જીવ રાજા કે છે અઘોર મનની માય રે મૂકી ન જાવ મને એકલી હજી મૂકી ન જાવ મને તમે એકલી જીવ રાજા રે એમ કાયા રાણી કહે છે હોજી રે એમ કાયા રાણી કહે છે થાશે આ મિલાપ રે ઓ ચિંતાના મુકામ આવ્યા એવો ચિંતાના મુકામ જોને આવ્યા આયા રાણી રે એજી એમ જીવ રાજા કે છે હોજી રે એમ જીવ રાજા કે છે હતી ભાડુતી એ જીવેલ કાયા રાણી આ હતી ભાડુતી આ તો લેણ દેણ ના સંબંધ છે લેણ દેણ ના આ બધા સંબંધ છે કાયા રાણી રે એમ જીવ રાજા કે છે હોજી રે એમ જીવ રાજા કે છે
જીવ રાજા રે એમ કાયા રાણી કહે છે જી ઓજી રે આવું કાયા રાણી કહે છે હવે છેલ્લા રામ રામ રે જાવું ધણીના દરબારમાં જાવું ધણીના જોન દરબારમાં કાયા રાણી રે હે જેમ જીવ રાજા કે છે જી હોજી રે આવું જીવ રાજા કે છે એજી ભક્તોના રખવાળ રે સાચા સગા છે ઈ તો સર્વના સાચા સગા છે ઈ તો સર્વના એ કાયા રાણી રે એમ જીવ રાજા કે છે જી હોજી રે એમ જીવ રાજા કે છે જી હોજી રે આવું જીવ રાજા કે છે હજી છે બાજીજો ને હાથમાં હજી છે ને બાજી હાથમાં એ હજી છે બાજી જોને હાથમાં માથે ચેત ચેત નર ચેત જી 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 હજી છે બાજીઓને હાથમાં માટે ચેત ચેત
ગઈ જોડી મારી બિખર ગઈ જોડી બાંધવ વિના તૂટી ગઈ મારી જોડી બાંધવ વિનાની તૂટી ગઈ જોડી ભાઈ રે વિના આવું ભાઈ રે વિના હે ભાઈ રે शक्ति को लागे लक्ष्मण को शक्ति को आयुष टूटी उजल रही जो ने थोड़ी भाई रे विना टूटी गई मारी जोड़ी बांधव विना टूटी गई मारी जोड़ी टूटी गई जोड़ी मारी बिखर गई जोड़ी ना बांधव ना रजनी गई रे भो भाई रे टूटी गई मारी जोड़ी बंधव टूटी गई मारी
માતાજી પૂછે અમને હે માતાજી માતાજી પૂછે અમને દોડી દોડી રામ ભાઈ રે વિનાની તૂટી ગઈ મારી જોડી રામ આવી ગંધર્વ વિનાની તૂટી ગઈ મારી જોડી રામ ભાઈ રે વિનાની ગંધર્વ વિનાની ભાઈ રે વિનાની દિલમાં વિચારી દિલમાં વિચારી લે રે આમાં કોણ છે કોણ દિલમાં વિચારી લે તમે અંતરે ઉતારી લેજો રે કોણ કોણ છે આમાં કોણ છે આરે સમય કોઈ લક્ષ્મણ જગાવે આરે સમય કોઈ લક્ષ્મણ જગાવે આપ યમધને એને દોઈ કર જોડી રામ ભાઈ રે વિનાની તૂટી ગઈ મારી જોડી રામ ગંધર્વ વિનાની તૂટી ગઈ જોડી રામ ભાઈ રે વિનાની ભાઈ રે વિનાની ભાઈ રે વિનાની કહે તુલસીદાસજી ઘણું જીવો લખમણા કહે તુલસીદાસજી એ ઘણું જીવો લક્ષ્મણા રોઈ રોઈ કને આવા ગકું કોની આગળ બાવું હે મજાડે જો કે છે મારો રુદિયો રે માયલો ભીતર જવે એરી માયલો ભીતર રોઈ રોઈ કને ભળાવું તળાવે
કડવી વેળે તું મેરે થોડી રાણી કડવી વેળે તું જણ અમે રે હતા ને થોડી રાણી ઊંડે જણ ઊંડે મોટા ધણી લેવા તમે રે હાલ્યા ટપી તોડી રાણી મોટા ધણી લેવા મોટા ધણી
જાવું એક દાડે જીવને જાવું એક દાડે જીવને જાવું એક દાડે મોઘા મૂલો મન જો મેલી જાવું એક દાડે જાવું એક દાડે જીવને જાવું એક દાડે જાવું એક દાડે જીવને જાવું એક આલતી વેળાએ સતી રાણી ગાયત્રી સંભળાવજો આલતી વેળાએ સતી રાણી ગાયત્રી સંભળાવજો ગાયત્રી સંભળાવજો સતી તોડી રાણી આરે જોરે ગુરુના પ્રતાપે સતી તોડી રાણી જાડે જોરે જાડે જોરે જાડે જોરે
વાલા જીવ અમારો આ કીર્તન કે આમાં મોહનજી કોણ મિલાવે એ જ શ્યામ વિના એ મને વ્રજ સૂનું લાગે શ્યામ વિના વ્રજ સૂનું લાગે ઓ ધામ નહીં ભાવે શ્યામ વિના એ વ્રજ સૂનું લાગે શ્યામ વિના વ્રજ સૂનું લાગે ઓ ધામ છે ભૂખા ને વાસી કાજ ભાત પણ વધવા નથી દેતા અને અમીરોની કબ્ર પર ઘીના ને તેલના દીવા થાય છે ત્યારે દુનિયા ગરીબ ઉપર પૂરું કફન પણ ચડવા નથી દેતા હો સાહેબ એક ફકીર એને પૂછ્યું કે તમે હિન્દુ છો કે મુસલમાન એટલે ફકીરે બહુ સુંદર જવાબ આપ્યો કે મને જો દાટી દ્યો તો હું મુઠ્ઠી ધૂળ છું અને મને બાળી દ્યો તો હું મુઠ્ઠી રાખ છું મને ખબર નથી કે હું હિન્દુ છું કે મુસલમાન છું માત્ર ને માત્ર ઇન્સાન છું માણસ છું માણા જે બની ગયા છે ને એને જગત કોઈ દી નથી ભૂલતું એમ આ જીવ છે ને બચુ બાપાનો એક માણા બનીને આ જગતમાં જીવી ગયો છે એટલે એને જગત યાદ કરે છે સાહેબ એને સમાજ યાદ કરે છે એને કુટુંબ યાદ કરે છે એને દીકરા દીકરીઓ યાદ કરે છે એટલે જ અમારા કવિને લખવું પડ્યું છે કે આ રેતીના રમતા નગર પાછા મળે કે ન મળે આ કુટુંબમાં આ પરિવારમાં પાછો અવતાર મળે કે ન મળે કવિ એમ કહે છે કે આ રેતીના રમતા નગર પાછા મળે કે ન મળે તો આંખું એ પાણી પાછા પડે કે ન પડે તો ઘરેથી નીકળ્યા પછી પગલા પાછા ઘરે કે પડે કે ન પડે આ તમારી વતનની ધૂળને માથે ચડાવી લ્યો ઈ પછી કદાચ જડે કે ન જડે ઓ સાહેબ ભાઈએ જે સાખી કીધી ને બહુ સાચી વાત છે કે ઘડી પલકી ખબર નહીં અને કરે કલકી બાત જીવ માથે જમડા ફરે અને તેતર ઉપર બાજ મૃત્યુ છે એ નિશ્ચિત છે એક પોપટ ઝાડ ઉપર બેઠો તો એમાં યમરાજા નીકળ્યા અને યમરાજા એ થોડાક દાંત કાઢ્યા પોપટ સામે પોપટ યમરાજા તો દાંત કાઢી નીકળી ગયા પણ પોપટ ફડફડવા માંડ્યો ત્યાંથી બાજ નીકળ્યો બાજે પૂછ્યું પોપટ એટલો બધો ફડફડો શું કામ તો કે યમરાજા નીકળ્યા હતા અને મારી સામું દાંત કાઢ્યા આજ મોત નક્કી છે બાજ કે એક કામ કર મારી પીઠ ઉપર બેહી જાત અને એવી જગ્યાએ મૂકી જાવ કે યમરાજા પહોંચી ન શકે બાજે પોપટને એની પીઠ ઉપર બેહાડીને 1000 કિલોમીટરનો પંથ કાપી અને એક નાનકડી એવી ગુફા હતી ને ત્યાં પોપટને મૂકી દીધો કે હવે તું ચિંતા કરમાં અહીંયા યમરાજા નહીં પહોંચી શકે બાજ પાછો વળ્યો ને એટલે યમરાજા એને સામે મળ્યા એટલે બાજે યમરાજાને પૂછ્યું કે તમે પોપટ સામે દાંત કેમ કાઢ્યા હતા ત્યારે યમરાજાએ બહુ સુંદર જવાબ આપ્યો કે મને એમ વિચાર થતો હતો કે આ અવળો પોપટ એની અવળી પાખું આનું 10 મિનિટ પછી મૃત્યુ 1000 કિલોમીટરની ગુફામાં છે તો આ પોપટ પૂછશે ક્યારે ત્યારે બાજે એને કીધું કે હું એને પુગાડી આવ્યો છું એમ ઘડી પલકી ખબર નહીં અને કરે કલકી બાત જીવ ઉપર જમણા ફરે તેતર ઉપર બાજ એમ મૃત્યુ છે એ નિશ્ચિત છે પરીક્ષિતને પણ ખબર હતી અને કંસને પણ ખબર હતી પણ ફેર એટલો હતો કે પરીક્ષિત થી મોતને સુધારવાના પ્રયત્ન કરતો હતો અને કંસની મોતને પકડવાના પ્રયત્ન કરતો હતો મરી જવું છે એ મૂર્ખાને ખબર છે અને સજનને ખબર છે પણ ફેર એટલો છે કે સજન શેની મોતને પકડે છે અને મૂર્ખાને મોત પકડે છે સાહેબ આ જગત છોડીને વયું જવું છે માત્ર ને માત્ર હરિભજન હરિસ્મરણ
એમાં કબીર સાહેબે તો એમ કહી દીધું છે કે ઘડી પલકી ખબર આમાં કબીર સાહેબે જે વાત કરી ને બધું એને નીચોડ કાઢી અને સાહેબ છેલ્લે એને કીધું કે આ બે વાતમાં એક જ વાત સાચી છે. હું તો તમને હરિભજન ન આવડે તો કાંઈ નહીં, તો કોકને ટુકડો ખવડાવી દો, કોકને રોટલો ખવડાવી દો. હું આમનાથી પરિચિત નથી, પણ બચુ બાપાએ એવો રોટલો કોકને ખવડાવી દીધો હોય છે ને એટલે સાહેબ એની યાદી થાય છે સાહેબ. કબીર કુआ એક है पनहारी अनेक बर्तन सबके न्यारे न्यारे पानी सब में एक. કબીર કહે કમાલ को दो बाता सीख ले. આમાં કબીર સાહેબે એ વાત કરી કે કબીર કહે કમાલ को दो बाता सीख ले, एक कर साहेब की बंदगी और भूखे को अन्न दे. જેને જેને રોટલો ખવડાવ્યો છે સાહેબ, જેથી જલિયાણ જોગી છે ને એ ભોજલરામ આગળ ગયા ને એને એમ કીધું કે રામના દર્શન કરવા છે. તેથી ભોજલરામે કીધું તું બીજે ક્યાંય જવાની જરૂર નથી, પણ જલિયાણ વીરપુરમાં રોટલો ચાલુ કર દે, રામ તારે ત્યાં ધક્કો ખાહે. અને એક દી રામને આવવું પડ્યું સાહેબ વીરપુરના પાદરમાં. એટલે કીધું કે નથી મફતમાં મળતા એના મૂલ ચૂકવવા પડતા, નથી મફતમાં મળતા એના મૂલ ચૂકવવા પડતા. અને ભરી બજારે કોઈ વેચાણા, કોઈ તેલ કડામાં તળતા. ભરી બજારે કોણ વેચાણું તો ભક્તિ માટે તારામતી અને હરિશ્ચંદ્ર વેચાણા હતા કે ખરીદો ખરીદો દુનિયાના દંભી દલાલો, અમારે અમારું જીવન વેચવું છે અને મનન વેચવું છે, મંથન વેચવું છે. પ્રભુ તારા ભગતના એક તારું ભજન વેચવું છે. કેવી વેળા છે વિચાર તો કરો સાહેબ. અત્યારે કળિયુગમાં ભક્તિ કરવી બહુ હેલી છે, પણ સતયુગમાં ભક્તિ કરવી હોય ને તો બહુ અઘરી હતી. એટલે એને પોતાના જીવન વેચવા પડ્યા હતા કે ખરીદો ખરીદો દુનિયાના દંભી દલાલો. ઈ તારામતી અને હરિશ્ચંદ્ર ભરી બજારે વેચાણા હતા. ભરી બજારે કોઈ વેચાણા અને કોઈ તેલ કળામાં તળતા, પણ વીરપુરના પાથરમાં એની પત્ની દાનમાં દેતા. ઈ જલિયાણના કોઈ દી દિલડા ના ડરતા. ઈ સંતને સંતપણા નથી મફતમાં મળતા. હો સાહેબ વિચાર તો કરો આ કેવો યુગ છે. અને એમાંય અમારા કવિ હિંગોળદાસ તો એમ કહે છે કાંઈ નહીં, ખાલી એક પ્રભુની ભક્તિ આપી દે. સાહેબ રાતે 2:30 વાગે બાપુ ભજન કરતા હતા. તુહી નામ તારણ સબે કાજ સારણ ધરે ઉનકા ધારણ નિવારણ કરેગા, નથા દૂત વાકો દિયા દૂધ માકો. અને ખબર હે ખુદા કો સબર જો ધરેગા, મીઠે દિલ કા કીના રહે પાસ જીના, અને જીને પેટ દીના સો આપે ભરેગા. મુરાદમ કહે મુકદ્દર કે અંદર, જીને ટાક માર્યા ના ટાયરા ટરેગા. એવું ભજન એવું સમરણ લાગી ગયું હતું મુરદાસ બાપુનું. અને રાતે 2:30 વાગે કુવા પાસે પાંદડાનો ખખડાટ અવાજ આવ્યો. એટલે સંત મુરદાસે પૂછ્યું કોણ? તો કે બાપુ હું. બાપુ કે હું એટલે કોણ? તો કે બાપુ ગામની અમરેલીની દીકરી કુવામાં આપઘાત કરવા આવી છું. શું કામ દીકરી આપઘાત કરવો છે? તો કે મારા પેટમાં બાળક છે, એના બાપનું નામ લેવાય એમ નથી. સંત મુરદાસે કીધું કે કાલ અમરેલીની બજારમાં જઈ અને કહી દેજે કે તારા પેટમાં બાળક છે, એનો બાપ સંત મુરદાસ છે. કે બાપુ તો તમને ગામવાળા મારશે. તમને જે અત્યારે ફૂલોનો હાર પહેરાવે છે ને એ તમને ખાડાનો હાર પહેરાવશે. ત્યારે સંતે બહુ સુંદર વાત કરી કે દુનિયાના દુઃખ લેવા તો અમે માર ખાવાય તૈયાર છીએ સાહેબ. ઈ અમરેલીની બજારમાં જેથી સંત મુરદાસને ગધેડા ઉપર બેહાડ્યા અને ગોવિંદની મૂર્તિ આવી ને ત્યારે સંત મુરદાસે ગોવિંદની મૂર્તિ સામું જોઈને દાંત કાઢ્યા કે આમાં આમ જ હોય, આમાં આમ જ હોય. આના અમરેલી કાલ ફૂલોનો હાર પહેરાવતી હતી, હાથીના અંબાડી ઉપર બેહાડતી હતી, આજ ગધેડા ઉપર બેહાડે છે તો એનું કઈ દુઃખ ન હોય.
સાહેબ દુનિયા છે ને એ ધારે ને દો રંગ તણી દુનિયા તણા ધોખા કોઈ ધરશો નહીં. દો રંગ તણી દુનિયા તણા અને ધોખા કોઈ ધરશો નહીં. લોકના નાવના સાગર વિશે કોઈ તરસો નહીં. આ બે જ વસ્તુ એવી છે, એક અહંકાર માણસને પોતા ઉપર આવે છે અને ક્રોધ એને બીજા ઉપર આવે છે. સાહેબ માણસ ગમે એટલો ખોટો હોય તો કોઈ દી એને પોતા ઉપર ક્રોધ નથી આવતો. એક થી એક વિચાર તો કરો સાહેબ. વાણી ઘણી પ્રકારની છે, પણ નારાયણ બાપુએ જાજી વાણી બ્રહ્માનંદની ગાઈ. કાનદાસ બાપુએ સવારામ બાપાને ગાયા. પ્રાણભાઈએ નાજીર સાહેબને ગાયા. બાપુ આગળ તમે બે વાણી જાજી તમને સાંભળવા મળશે, એક બ્રહ્માનંદની અને બીજી દાસ સતાર. વિચાર તો કરો સાહેબ, કેવો દાસ સતાર. પણ જ્યાં સુધી એને ગુરુ નહોતા મળ્યા ને ત્યાં સુધી બધી વેખરી વાણી જ લેખી. હો કિશોરભાઈ, વાણીના પ્રકાર છે. પેલી વેખરી વાણી, બીજી મધ્યમાં, ત્રીજી પશ્ચિમી અને ચોથી પરા. પરાની વાણી તો ક્યારે પહોંચી શકે કે કોક સદગુરુ મળી જાય, એની કૃપા થઈ જાય તો સાહેબ પરાની વાણી નીકળે. 19 વર્ષની ઉંમર દાસ સતારની. વેખરી વાણી લખતા હતા, કાનુડો કાળો કાળો અને રાધા છે ગોરી ગોરી. પરાની વાણીમાં ક્યાંય સ્ત્રીનો ઉલ્લેખ જ નથી. એટલે કોકે દાસ સતારને કીધું, સતાર આવું સારું લખો છો, તમારા ગુરુ કોણ છે? તો કે ગુરુ તો કોઈ નથી. તો કે ગુરુ વિના નુગરા કહેવાવ. જ્યાં સુધી તમારો કાન ન ફૂંકાય ને ત્યાં સુધી તમે નુગરા કહેવાવ. ગમે એવું સારું લખો. તો કે ગુરુ કોને બનાવવા? તો કે રાજપીપળા વયા જાવ. એક ઓલિયો પુરુષ અનવર સાહેબ, વિચાર તો કરો. અનવર સાહેબ બેઠા હતા અને દાસ સતાર ત્યાં પૂગ્યા. એટલે દાસ સતાર ને જોઈને અનવર ઓળખી ગયા. દાસ સતાર તમે છો? એક જ મિનિટ ભાઈ, વાત પૂરી થઈ જવા દો. પ્રાણ આવી ગયો છે વાતનો. એક જ સેકન્ડ ખાલી વાલા. ઈ કે દાસ સતાર તમે છો? તો કે હા. તો કે તમારું લખેલું કંઈક સંભળાવો. એટલે દાદા એને દાસ સતારે એની બુદ્ધિ પ્રમાણે એની લખેલી એક ગઝલ ગાય કે સફર કા સોદા કર લે મુસાફિર, અસલ વતન કો જાના પડેગા. એટલે અનવર સાહેબ કે દાસ સતાર, આ તો તમે જીવન અને મરણની વાત કરો છો, કઈ નવું હોય તો કયો. તો કે ઈ નથી સાહેબ. એટલે તો તમારી આગળ આવ્યો છું. અને આવી રીતે 5 જણા સભામાં બેઠા હતા, પાણીનો લોટો પડ્યો હતો અને અનવર સાહેબે એમાં ગળફો નાખ્યો અને દાસ સતારને કીધું કે આ પી જાઓ. જેમ રામના સબરીના બોરમાં રામને હૂક નહોતી ચડી ને, એમ દાસ સતારે અનવર સાહેબનો લોટો જે હતો એ કાંઈ પણ વિચાર્યા વિના પેલો જ ઘૂંટડો માર્યો અને પેલી જ પરાની વાણી લખી, આવી પ્યાલી મને મારા સદગુરુએ પાય. સાહેબ પછી બધી સતારે પરાની જ વાણી લખી, ચોટી જાય એવી જ વાણી લખી સાહેબ. પણ ઈ ક્યારે થાય કે સદગુરુની કૃપા થાય ને તો થાય સાહેબ. એટલે એવી સદગુરુની વાતો આપણે કરવી છે. હવે પાઈ દ્યો વાલા. નાનપણથી મળી જાય હો સાહેબ. મીરાબાઈ ને નાનપણથી આવી ગઈ હતી. અને અમે જે ભૂમિમાંથી, હું જયદીપભાઈ જે ભૂમિમાંથી આવીએ છીએ ને, બહુ જાજા વર્ષ નથી થયા. નરસિંહ મહેતાને હજી 500 વર્ષ થયા સાહેબ. એક નહીં, બે નહીં, પણ 52 કામ દાદા એના કૃષ્ણે કર્યા હતા નરસિંહ મહેતાના. અને હજી તમે જુનાગઢમાં આવો ને તો એની કડતાલ સંભળાય છે નરસિંહ મહેતાની સાહેબ. વિચાર તો કરો, બહુ આગો સમય નથી ગયો, બહુ જાજો સમય નથી ગયો. એક પ્રસંગ મારે કેવો છે અહીંયા ધાંગધ્રાનો. દેસળ ભગત, જેને ભક્તિ શું કહેવાય સાહેબ, ભજન શું કહેવાય. દેસળ ભગત રાજના દરબારમાં નોકરી કરે છે, પણ એવો ભજનનો તાર લાગી ગયો છે સાહેબ. એવું ભજન જેને લાગી ગયું છે,
રાજના દરબારમાં નોકરી કરે છે અને ભજનમાં જાય ગમે ત્યાં. એમાં હરિજન વાસમાં ભજન હતા. કોકે જઈને કીધું દેસળ ભગતને કે હાલો ભજનમાં. દેસળ ભગત ભજનમાં ગયા. એમાં જે માણસો હતા ને એણે રાજાને ફરિયાદ કરી કે દેસળ ભગત રાજના દરબારમાં ફેરો નથી કરતા, એ તો ભજન ગાવા વયા જાય છે. એટલે રાજાએ દેસળ ભગતને બોલાવ્યા અને કીધું કે રાજના દરબારમાં તમારે નોકરી કરવી હોય ને તો કાલથી ભજન ગાવાનું બંધ કરી દ્યો અને કા રાજના પટા ઉતારી દ્યો. દેહળ ભગત કે બાપુ જેવી તમારી મરજી. બીજે દિવસે 7 વાગે રાજના દરબારમાં જવાનો ટાઈમ થઈ ગયો અને દેસળ ભગત બંદૂકનો જોટો અને પટો પહેરીને હજી આમ ઘરની બાયણે નીકળ્યા ને ત્યાં એક વિધવા બાઈ મળી. એને કીધું કે મેં એવો નિયમ લીધો છે, મારા પતિ ગુજરી ગયા છે, મારે ઘરે ઠાકર થાળી છે અને દેસળ ભગતના ભજન કરવા છે. દેસળ ભગત મૂંઝાણા કે હવે ભજનમાં કેમ જાવું, ભજનમાં જાવ કે રાજના દરબારમાં. પણ કે જે થાય ઈ મારો ઠાકર કરે ઈ ઠીક. ભજનમાં વયા ગયા. રાતે 8 વાગ્યાનો ગજર ભાંગ્યો એટલે ઓલા જે ઈર્ષાખોર માણસો હતા ને એ રાજના દરબારમાં જઈને રાજાને કીધું કે જોવો તમે ના પાડી હતી ને તોય દેસળ ભગત ભજનમાં ગયા છે. રાજાએ આમ કાન દઈને સાંભળ્યું કે અવાજ તો દેસળનો જ છે. ઈ કે તમને વિશ્વાસ ન હોય તો હાલો આપણે રાજના દરબારમાં જઈને જોઈએ. ત્યાં જઈને જોયું ભગવાન તો રાજના દરબારમાં દેસળ ભગત તો ફેરો ભરતા હતા. રાજાએ વિચારમાં પડી ગયા કે આંખે જોયું ઈ સાચું છે, કાને સાંભળ્યું ઈ સાચું છે. સવારનો પોર થયો. રાજના દરબારમાં રાજા બેઠા છે ને દેસળ ભગત આવ્યા છે અને બંદૂકનો જોટો મૂક્યો અને પટો ઉતાર્યો અને કીધું કે હવે બાપુ રાજના દરબારમાં મારાથી નોકરી નહીં થાય. તો કે વાંધો શું છે દેહળ ભગત? ઈ કે બાપુ તમે ના પાડી હતી તોય હું કાલ ભજનમાં વયો ગયો તો. રાજા કે શું વાત કરો છો દેસળ ભગત, હું ખુદ રાતે 8 વાગે આવી અને મેં જોયું તો તમે રાજના દરબારમાં નોકરી કરતા હતા. દેહળની આંખમાં આહુડા ને ચોધાર આહુડા પડવા માંડ્યા અને કીધું કે બાપુ હવે મારે તમારી નોકરી નથી કરવી. રાજા કે વાંધો શું છે? ઈ કે બાપુ તમારી નોકરી કરવામાં મારા અખિલ બ્રહ્માંડના નાથને ધક્કો ખાવો પડ્યો હોય. હવે બાપુ તમારી નોકરી નહીં થાય. ઈ દેસળ ભગત ધાંગધ્રા બહુ નજીક સાહેબ. એટલે એવા ભક્તો આ ભૂમિ ઉપર દાસ સતાર, બ્રહ્માનંદ, નાજીર સાહેબ. બહુ સાચી વાત. ભાવનગરમાં જ્યારે પ્રાણભાઈ બનેલી ઘટના છે ભગવાન, કે જ્યારે ભાવનગરમાં પ્રાણભાઈ ગયા અને જયદીપભાઈ કોકે કીધું કે નાજીર સાહેબની દીકરીના લગ્ન હાટું ફાળો કરવો છે. દયાળુ એટલે જે ભાઈ ભાવથી સાંભળે છે એની સામે જ આવે છે ત્રાસ લઈને સાંભળવું. અરે દયાળુ બધા બહુ ભાવથી સાંભળે છે, પછી હું ચા પાઈ દઈ તમ તારે. ભાવનગર પ્રાણભાઈ એમ્બેસેડર લઈને નીકળ્યા એટલે કોકે કીધું કે નાજીર સાહેબની પરિસ્થિતિ બહુ નબળી છે અને એની દીકરીના લગ્ન હાટું ફાળો કરવો છે. એટલે નાજીર સાહેબે એક ગઝલ લખીને જે દીધી અત્યારે બધા બહુ ગાય છે અને આપ બહુ સાંભળો છો. એને કીધું કે આ તમારી એમ્બેસેડર ચિત્રાની બાયણે નીકળી જાય ને ત્યારે ભાવનગર ને ચિત્રા બે એક નહોતું, અલગ અલગ હતું. કે ચિત્રાની બાયણે નીકળી જાય ને પછી આ ચિઠ્ઠી વાંચજો. પ્રાણભાઈની એમ્બેસેડર ભાવનગરની બાયણે ચિત્રા વહી ગઈ. પછી એમાં ચિઠ્ઠીમાં કેવંડરના ખોખામાં નાજીર સાહેબે ગઝલ લખી હતી કે મારા 2 હાથને ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી. મારા 2 હાથને ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી, અને હું માગું અને તું આપી દે વાત મને મંજૂર નથી. ઈ નાજીર દેખાયા એક ભાવનગરનો પટાવાળો સાહેબ. વિચાર તો કરો કેવું લખી શકે સાહેબ. વેદના છે ને ઈ કોઈના બાપની નથી સાહેબ, ઈ તો અંદરથી નીકળે છે. એટલે જ આમાં કીધું ને કે ખુશી દેજે જમાનાને મને હરદમ રુદન દેજે.
નાજીરો ખુશી દેજે જમાનાને મને હરદમ રુદન દેજે અને અવરને આપજે ગુલશન મને વેરાન રણ દેજે. ઘણાને નથી ખબર એમ કે છે કે વેરાન વન દેજે, પણ વેરાન કોઈ દી વન ન હોય સાહેબ. વન તો હરિયાળી હોય, એમાં ઝાડ હોય, એમાં પાન હોય, એમાં વૃક્ષ હોય. આ તો નાજીર દેખાયા એમ કીધું છે કે ખુશી દેજે જમાનાને મને હરદમ રુદન દેજે અને અવરને આપજે ગુલશન મને વેરાન રન દેજે. કેવો દર્દીલો માણસ, વિચાર તો કરો સાહેબ. એકથી એક એની કલમું તમેનું સાંભળીએ તો મજા આવે સાહેબ. જેને સાંભળવા એક જીવનનો લાવો કહી શકાય. આમાંથી ઘણા વડીલો એવા બેઠા છે કે જેણે નાજીરને રૂબરૂ સાંભળ્યા છો. એટલે એવા બ્રહ્માનંદના, એવા સતારના, દાસ સવાના, પીપળી સવારામ બાપા, એવા ભજનો. પછી આપણે કવિરાજ છેઠ પધાર્યા છે રાજકોટથી. અને ખરેખર હું તો કાયમ કહું છું સાહેબ કે આ ચાર જ્ઞાતિ છે ને એ જગતમાં જેદી નહીં હોય ને જયદીપભાઈ, તેદી આ જગતનો વિનાશ થઈ જાય. એક બ્રાહ્મણ, એક સાધુ, એક ચારણ અને એક બારોટ. આ ચાર જ્ઞાતિ જેદી આ સૃષ્ટિ ઉપર નહીં હોય ને તેદી આ દેશનો વિનાશ થાય સાહેબ. એટલે ચારણ ચોથો વેદ અને વણ પૈઠો વાતું કરે. એટલે એવા કવિરાજ અમારા આનંદદાન, ઓહો એનું નામ જ આનંદદાન છે સાહેબ. વાહ વાહ, આપ જ છો. જય હો, જય હો. ખરેખર સમજદારી આપની ખૂબ ધન્યવાદ કવિરાજ, મને બહુ આનંદ થયો. એવા અમારા આનંદભાઈ ગઢવી, એમને આપણે સાંભળવા છે, મોરબીથી પધાર્યા છે. પણ એક એમને કીધું કે જયદીપભાઈનો એક ચકાચક ભજનનો રાઉન્ડ થઈ જાય પછી આપણે સાંભળીએ. તો આપની જોરદાર તાલીઓ સાથે ફરી એક વખત ભાઈ જયદીપભાઈ સોની. ચમર બંધીની જો ચણે પાયામાંથી જો ઈ પડે ઈ તો 90 વર્ષે જોને નડે. બાપની ખોટું જોને બાલિયા 90 વર્ષે જોને ઈ તો નડે. બાપની ખોટું જોને બાલિયા. जब तू आयो जगत में जग हसे तुमरो ऐसी करनी करके चलो ऐसी करनी करके चलो तुम हंसो और जग रोए. ऐसी करनी करके चलो ऐसी करनी करके चलो तुम हंसो जग रोए. ए छोड़ी मत जा मने एकली रे वणजारा. मेली मत जा मने एकली रे वणजारा. छोड़ी मत जा मने एकली रे वणजारा. મૂકી ન જા મને પરદેશ મારે વણજારા. મૂકી ન જા પરદેશ મારે વણજારા. જીયો વણજારા જીયો વણજારા જીયો વણજારા જીયો વણજારા. થોડી મત જા
થોડી મત જા મને માનવી રે વણજારા. એ વાત થોડી મત જા મને એકલી રે વણજારા. મૂકી ન જા પરદેશ મારે વણજારા. જીઓ વણજારા, જીઓ વણજારા, જીઓ વણજારા, જીઓ વણજારા. ડુંગરી ઉપર એક ડેરડી રે વણજારા. જીઓ વણજારા. ડુંગરી ઉપર ડુંગરી ઉપર એક ડેરડી રે વણજારા. જીઓ વણજારા. હું તો ચડી ચડી જોઉં તારી વાત રે વણજારા. ચડી ચડી જોઉં તારી વાત રે વણજારા.